રાજકોટમાં ખેતલાપા મંદિરમાંથી 52 જેટલા સાપ મળી આવ્યા। નાગ દેવતાનું મંદિર કહીને પ્રચાર પ્રસાર કરતા હતા મહંત અને તેની ધરપકડ કરવામાં આવી છે। મહંત મનુ મણીરામ દુધરેજિયાની વન વિભાગે ધરપકડ કરી। મંદિર દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને મહંત સાપ બતાવતા હતા। નાગનું ઘર કહીને સોશિયલ મીડિયામાં વિડીયો પણ મૂક્યા હતા। શહેરના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલું છે આ મંદિર અને અહીંથી 52 જેટલા સાપ મળી આવ્યા છે। ઉલ્લેખનીય છે કે અહીંયા નજીકમાં જે રહેનારા લોકો છે તેમના આસ્થાનું આ કેન્દ્ર પણ છે। મહત્વની વાત એ છે કે તે લોકોના કહેવા પ્રમાણે અહીંયા ઘણી વખત સાપ દેખાતા હોય છે, પરંતુ તે કોઈને નડતા નથી। પરંતુ જે પ્રકારે નિયમ છે કે કોઈ પણ આ રીતે જે સાપ જેવા વન્યજીવો હોય છે તેમને રાખી ન શકાય, પાળી ન શકાય અને અહીંથી 52 જેટલા સાપ મળી આવ્યા છે। મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુઓને મહંત સાપના દર્શન કરાવતા હતા। નાગનું ઘર કહીને સોશિયલ મીડિયામાં વિડીયો પણ મૂક્યા હતા। રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા ખેતલા દાદાના મંદિરે જે રીતના વન વિભાગની ટીમ દ્વારા અહીં દરોડો રાત્રિના સમયે કરવામાં આવ્યો હતો અને ગઈકાલે સાંજે જે દરોડો કરવામાં આવ્યો તેમાં મહંત મનુ મણીરામ જે દુધરેજિયા છે તેમની અટકાયત છે તે કરવામાં આવી છે। સાથે જ 52 જેટલા ખેતલા દાદાના જે હતા તે કબજે છે તે કરવામાં આવ્યા છે। આપણી સાથે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। વન વિભાગની ટીમ આવી હતી, શું હકીકત જે મહંતની અટકાયત કરવામાં આવે છે તેની અંદર શું હકીકત? વન વિભાગની ટીમને કોઈ વિડીયો જોયેલા અને વિડીયો જોઈને એ લોકો આવ્યા હતા। વિડીયોમાં એવું હતું કે સાપ બતાવેલા છે, પણ કોઈ જાતનો અહીંયા સાપ નથી। ખેતલા દાદા છે, ખેતલા દાદા એ આપણે બધા એમ છે કે ભળવાર લોકોનું આસ્થાનું કેન્દ્ર, પણ ભળવારને આપણા આખા હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર। તમે કોઈ પણ માંડવો, માતાજીનો માંડવો કે ભુવા હોય એ પહેલો જ ખેતલા આપવાનું જ ઓલું લેશે, પછી જ આગળ માતાજી અને કુળદેવી હોય ગમે એ થાય છે। પહેલા આપણે ખેતલા દાદાને જ ઓલું છે। એટલે ખેતલા દાદા આપણે જીવતા જાગતા દેવ છે। જેમ સૂર્યનારાયણ છે એમ જ ખેતલા દાદા જીવતા જાગતા આપણા દેવ છે। એને કોઈ જાતનું ઓલું નથી કે અહીંયા સર આવ્યા કે કોઈ ઓલું, એની રીતથી જ અહીંયા પર્સન થાય છે, નાના મોટું સ્વરૂપ બતાવે છે અને અમે બધા અહીંયા કાયમી દર્શન કરવા આપીએ। અમારું આસ્થાનું કેન્દ્ર। અમે અહીંયા આવી, અમે દાદાને એમ કહે દાદા આજે મને આ પગ દુખે છે, અમે દવાખાને જઈએ પગ મટતા નથી, દાદા મને પગ મટી જાય, હું તમને અહીંયા નમન કરી દઈશ, બસ એટલું કીધા અમારા પગ મટી ગયેલા। આ બધી આખી સોસાયટીમાં તમે કોઈ પણ જગ્યાએ ખૂણે ખૂણે પૂછી જોજો, તમને આ જ જવાબ મળશે। અને અમે વન વિભાગને એટલું જ કહીએ છીએ કે બાપા તમારે અમને 5 જણાને પૂછી જોવાનું હતું કે ભાઈ આ કાર્યવાહી અમારી ઉપર થઈ, તમને આમાં કેટલી આસ્થા છે। પેલા આ આસ્થાનો વિષય છે, આ કોઈ બાપુનું કમાઈ લેવાનો કે એવો કોઈ વિષય નથી, કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી। આજે ઘણા 40 વર્ષથી કોઈને નહીં ખબર હોય, 40 વર્ષથી મંદિર છે। ચોક્કસ આપણી સાથે અન્ય આગેવાનો છે તેમની સાથે વાત। આ મંદિરનો ઇતિહાસ શું છે અને ખાસ કરીને મહંત અહીંયા કેટલા સમયથી આ મંદિર બનાવીને અહીંયા સેવા પૂજા કરતા હતા? અહીંયા પેલા બાપુ મહંત રહ્યા ને, પેલા કારખાનામાં કામ કરતા, એને બાપા પ્રસન્ન થયા। બાપા જે કાંઈ સપનામાં આવીને કીધું કે ભાઈ મારે તું મારી સેવા પૂજા કર, એટલે પોતે નાની એવી ઓરડીમાં ભાડે રહેતા, બરોબર। પછી બાપા એની રીતે આવતા તો એને ઓરડીમાં નાના બચલા હતા એને છોકરા, પછી એ હંધાઈ એમને ઘરમાં સાથે જેમ પરિવાર રહેતો એમ રહેતા। બાપા ક્યાંય પથારીમાં હોય, ક્યાંય ઓશિકાની છે હોય, એની રીતે રહેતા। પછી બાપુએ કીધું અહીંયા આપણે મંદિર બનાવવું, લતાવાળા હંધાઈ સહમત કરી, ભલે વાંધો નહીં બાપુ બનાવીએ આપણે મંદિર બનાવ્યું, બરોબર। અને મંદિર બનાવીને અને આ બાપાને હંધાઈને અહીંયા પ્રધામણી કરી। અને આ જે છે ને આ સાપ કહે છે ને, સાપ નથી, આ ખેતલો બાપો છે। હિન્દુ સમાજમાં જે આઈનો આગેવાન છે ને, જે આ મઢમાં જે બેઠો ને આ ઈ ખેતલો છે હો। આ જાગતો દેવ છે, આ કોઈ જેમ તેમ નથી કે કોઈ હા ડેંડો નથી કે સાપ નથી કે કોઈ કોબરો નથી, આ જાગતો દેવ છે। અને જે તમે માંડવામાં કે જે કઈ ભુવાને કહે ને, પેલા ઈ આઈનો આગેવાનને આગળ કરે, પછી હંધુ એ આગળ હાલે। તમારા મઢમાં જે દેવ બેઠો હોય ને, પેલા આઈને આગેવાનને પ્રસાદી દે, તે પછી બીજાને પ્રસાદી ધરાય। હું આ જાગતો દેવ છે। પરચા શું એના પરચા તો અહીંયા જે કાંઈ અમે કાંઈ જે કાંઈ કે અમારે કોઈ આંખમાં દુખતું હોય કે કોઈ કાંઈ કોઈને કોઈ એવું થયું હોય તો અહીંયા બાપાને આસ્થા રાખે એટલે રેડી થઈ જાય, સમજ્યા। અને જે કાંઈ તમે ખાલી આની ધજાના દર્શન કરીને કીધે ને બાપા મારે ખાલી અહીં દુકાન છે, નાની એવી કેબિન હતી, બરોબર। હું ખાલી ક્યાંય બહાર ગયો કે એના ધજા સામું જોઈને કે બાપા તું ધ્યાન રાખજે,
હું 15 દી આવું ને મારે દુકાન ખોલું ને તો અહીંયા વૈશમાં બેઠા હોય. મારો જાત અનુભવ છે. મારી અહીંયા 30-35 વર્ષ દુકાન છે. મારે પહેલા નાની એવી કેબિન હતી. મારો જાત અનુભવ છે. પછી બાપુને બોલાવું, બાપુ અહીં દાદા આવ્યા તો પછી આવીને લઈ જાય. બરોબર. અને અમને બહુ મોટી આસ્થા છે બાપુ. ચોક્કસ જ લોકો સાથે ખેતલા દાદાની આસ્થા છે તે જોડાયેલી છે અને મંદિરે મોટી સંખ્યામાં લોકો છે તે દર્શન માટે આવતા હોય છે. આ તરફ આપણે મંદિરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે ખેતલિયા દાદાનું આ મંદિર આવેલું છે અને આ મંદિરે મોટી સંખ્યામાં લોકો છે તે દર્શન માટે આવતા હોય છે. પૂજારી મહંત છે તે મહંત પણ અહીં જ પૂજા છે તે કરતા હતા. આ મંદિરની અંદરના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં જે મંદિરનો મઢ છે તે આવેલું છે અને અહીં ખેતલા દાદા છે તે બિરાજમાન છે. ખાસ જે આ મંદિરની અંદર મોટી સંખ્યામાં જ્યારે લોકો દર્શન માટે આવતા હોય છે ત્યારે લોકોની એક આસ્થા છે તે જોડાયેલી હોય છે. ખેતલિયા દાદાનું આ મંદિર છે, ખેતલા આપાનું આ મંદિર છે અને આ મંદિરની અંદર જે રીતના વિડીયો છે તે સામે આવ્યા અને ત્યાર પછી વન વિભાગ છે તેમના દ્વારા કાર્યવાહી છે તે ચોક્કસથી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક લોકોની આસ્થા છે તેને ઠેસ છે તે પહોંચી છે અને લોકો આજ સવારથી જ મોટી સંખ્યામાં આ મંદિર ખાતે એકત્ર છે તે થઈ રહ્યા છે. ખાસ કરીને વન વિભાગ પાસે એક જ માંગ છે તે કરી રહ્યા છે કે તમે જેને સાપ તરીકે લઈ ગયા છો, સાપ તરીકે જેને તમે સંબોધી રહ્યા છો તે સાપ નથી, પરંતુ તેમની આસ્થા ખેતલા આપા છે અને ખેતલા આપાની સામે આ પ્રકારે જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈ અને અનેક સવાલ વન વિભાગ સામે લોકો છે તે કરી રહ્યા છે. મહંતની જે રીતના અટકાયત કરવામાં આવી અને મહંત સામે જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને પણ એક લોકોની અંદર એક રોષ છે. મંદિરની અંદર એક રૂપિયો પણ લેવામાં નથી આવતો અને 40 વર્ષથી આ મંદિર છે તે અહીં બાંધકામ કરી અને મંદિર છે તે સ્થાપિત છે તે કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, વર્ષોથી આ જગ્યાએ ખેતલા આપાની એક નાની એવી ડેરી હતી ત્યારે પણ ખેતલા આપા છે તે આ મંદિરની અંદર આવતા હોવાની વાત છે તે સ્થાનિક લોકો કહી રહ્યા છે. એટલે કે ક્યાંક વન વિભાગે જે કાર્યવાહી કરી છે તેને લઈ અને લોકોની અંદર એક રોષ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.